brought to you by V-Guard. હું છું જગદીશ અને મારી સાથે અમારા સહયોગી છે વિધિ। આજનો દિવસ એટલા માટે ખાસ છે કારણ કે આજે ગુજરાતની 25 બેઠકો માટેનો આ લોકશાહીના સૌથી મોટા પર્વનો મતદાન થવાનું છે અને દેશ આજે તૈયાર છે। ત્રીજા તબક્કાનો આ ફેઝ છે જેમાં ગુજરાતની બાકી રહેલી એ 25 બેઠકો માટેનું મતદાન થવાનું છે। TV9 દ્વારા સતત એ જ અપીલ કે આપ તમામ મતદારો બહાર આવે અને મતદાન કરે। બિલકુલ, અને એ જ અપીલ અને સાથે સાથે આપણે પણ કહી દઈએ કે બસ હવે 2 કે 3 મિનિટ બરાબર 7 વાગે જે સંપૂર્ણ પ્રક્રિયા છે તેને લઈને મતદાનની પ્રક્રિયા શરૂ થઈ જશે। લોકસભાની ચૂંટણી કે જેમાં ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતની કુલ 25 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। TV9 આપણે સતત કહી રહ્યું છે વોટ કરો ગુજરાત। મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે વિધાનસભાની પેટા ચૂંટણીની 5 બેઠકો કે જેના પર પણ મતદાનની પ્રક્રિયા આજે થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે। ગુજરાતના 266 ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। 7 વાગ્યાની સાથે જ મતદાનની શરૂઆત અને તે સાથે જ કેટલાક કેન્દ્રીય પ્રધાનો દિગ્ગજો એ તમામનું આખરે જે મતદાન છે તેમના માટે થશે। નક્કી એ થશે કે 4 જૂને આખરે કોના પક્ષમાં મત પડશે, પરંતુ આજે મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા ગુજરાતમાં। તો આપણે પણ કહી દઈએ કે વડાપ્રધાન પણ મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। 7:30 વાગે તેઓ નિશાન સ્કૂલમાં રાણીપમાં મતદાન કરવા જવાના છે। કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, વડાપ્રધાન 7:30 વાગે પહોંચશે, શું વિગતો ત્યાંથી? સમયની જો વાત કરવામાં આવે તો 7:30 વાગે મતદાન કરવા માટે તે આવશે। આપ જોઈ શકો છો કે આ જે આખો સમગ્ર વિસ્તાર છે કે તેને બેરિકેડિંગ છે તે કરી દેવામાં આવ્યું છે। બેરિકેડિંગ બાદની જો વાત કરવામાં આવે તો પોલીસનું જે સતત પેટ્રોલિંગ છે, સતત પોલીસનું પેટ્રોલિંગ છે તે ચાલુ છે। બીજી તરફ આપ જુઓ કે જે બાળકો છે, બાળકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। યસ, આ જે બાળકો છે તે વોટર બિલકુલ નથી, પરંતુ આ બાળકોમાં એક ઉત્સાહ છે કે જેના લીધે વડાપ્રધાનની અહીંયા મતદાન મથક છે, વડાપ્રધાન અહીંયા મતદાન કરવા માટે આવવાના છે ત્યારે જેટલા બાળકો છે તેમાં ખુશીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે। અહીંયા જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે કે 7:30 વાગ્યાનો સમય છે, સતત પેટ્રોલિંગ છે તે થઈ રહ્યું છે। જે રીતે વડાપ્રધાન દ્વારા પણ કહેવામાં આવે છે કે પહેલે મતદાન ઉસકે બાદ મેં જલપાન, એટલે કે પહેલા મતદાન કરવું જોઈએ અને ત્યારબાદ બાકીના તમામ કામ કરવા જોઈએ। આ જ એક પેસેજ છે, આપ જુઓ કે આ તમામ જે પેસેજ છે આ પેસેજને બેરિકેડિંગથી લોક કરવામાં આવ્યું છે। આ તમામ વડાપ્રધાનનો જ્યારે કોન્વોય આવતો ત્યારે આ જ રસ્તો છે, આ જ તરફથી કોન્વોય છે તે આગળ વધવાનો છે અને એ જ કારણ છે કે તમામ બંને જગ્યા પર બેરિકેડિંગ છે તે કરી દેવામાં આવ્યું છે। સુરક્ષાના ભાગરૂપે અહીંયા એક તૈયારીઓ છે તે કરવામાં આવી છે। આ વખતે ચૂંટણીમાં સૌથી મહત્વનો મુદ્દો છે રામ મંદિર। ત્યારે રામ મંદિરને મુદ્દે પણ આપ જોઈ શકો છો કે વડાપ્રધાનની સ્ટેચ્યુ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વચ્ચે રામ, એટલે અહીંયાનો જે માહોલ છે તે અત્યારે એક પ્રકારના વાઇબ્સ વાળો જોવા મળી રહ્યો છે। કેમ કે વડાપ્રધાન અને મહત્વની વાત એ પણ છે કે વડાપ્રધાન જે મતદાન કરવાના છે તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની લોકસભાનો વિસ્તાર છે, એટલે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ અહીંયા આવશે અને અમિત શાહના આ વખતે વોટર છે વડાપ્રધાન। અને જે રીતે અહીંયા તૈયારીઓ ચાલી રહી છે, બેરિકેડિંગની વાત કરવામાં આવે કે લોકોની વાત કરવામાં આવે, ખુશીનો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને જ્યારે મતદાન થશે ત્યારબાદ વડાપ્રધાન પોતાની જે વાત છે તે પણ અહીંયા મૂકવાના છે। માનસી, બિલકુલ બિલકુલ કિંજલ, તો પહેલા મતદાન પછી જલપાન, વડાપ્રધાન વારંવાર અલગ અલગ માધ્યમોથી અપીલ કરતા આવ્યા છે। આજે તેઓ પણ બસ થોડી જ વારમાં મતદાન કરવા માટે Brought to you by V-Guard.